ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? આપણે યુનિટ 1ની અંદર શું શીખવાના છે? યુઝ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ફોર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ, સૂચનાઓ આપવા માટે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ. યુનિટ 1ની અંદર આપણે શું શીખવાનું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. જુઓ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને નીચે મુજબની સૂચનાઓ અંગ્રેજીમાં અપાશે. વિદ્યાર્થીઓ તે મુજબની પ્રવૃત્તિ કરશે. અહીં એક્ટિવિટી આપવામાં આવી છે. જુઓ, ટીચર સેઝ, શિક્ષક કહે છે, સિટ ડાઉન બોયઝ, છોકરાઓ બેસી જાઓ. વિમલ, કમ હિયર, વિમલ અહીં આવ. સોનમ, શો મી યોર હોમવર્ક, કે મને તમારું લેસન બતાવો. ચિંતન, હોલ્ડ યોર ઇયર્સ વિથ યોર હેન્ડ્સ. ઓપન યોર ટેક્સ્ટ બુક, મિહિર, બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. આશા. જુઓ, અહીં શિક્ષક કહે છે વિમલ, સોનમ, ચિંતન, બરાબર, એમને શું કહે છે? અમુક સૂચનાઓ આપે છે, તે અહીં આપવામાં આવી છે. જુઓ, રિમેમ્બર, સૂચના આપવા માટે સામાન્ય રીતે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. અલબત્ત જેને સંબોધન કરવાનું હોય છે તેનું નામ ક્યાં તો વાક્યની શરૂઆતમાં અથવા અંતે મૂકવામાં આવે છે. સૂચના દર્શાવતા વાક્યો ઘણું ખરીને આજ્ઞાર્થ વાક્ય શું કહેવામાં આવે છે? આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં ઇમ્પેરેટિવ સેન્ટન્સ હોય છે. સૂચનાઓ દર્શાવતા અન્ય વાક્યો નીચે પ્રમાણે છે. સૂચનાઓ આપતી વખતે વિનંતીનો ભાવ દર્શાવવા માટે પ્લીઝ શબ્દનો ઉપયોગ થાય છે. જુઓ, અહીં લખ્યું છે 1 નંબર, ટર્ન રાઇટ, જમણી બાજુ વળો. ડ્રાઈવ સ્લો, ધીમે હાંકો. પછી જુઓ, પે એટેન્શન પ્લીઝ, મહેરબાની કરીને ધ્યાન આપો. પ્લીઝ સ્વિચ ધ ફેન ઓન, મહેરબાની કરીને પંખો ચાલુ કરો. સૂચનાઓ આપવા માટે નીચે મુજબના વાક્યોનો પણ ઉપયોગ થાય છે. જુઓ, અહીં બીજા ઉદાહરણો આપ્યા છે. ધ ગુજરાત એક્સપ્રેસ ઇઝ એરાઇવિંગ ઓન પ્લેટફોર્મ નંબર 3. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 3. ગુજરાત એક્સપ્રેસ કયા પ્લેટફોર્મ નંબર પર આવી રહ્યો છે? પ્લેટફોર્મ નંબર 3 ઉપર. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 3, કે મુસાફરોને વિનંતી છે કે તેઓ પ્લેટફોર્મ નંબર 3 ઉપર જાય. યોર એટેન્શન પ્લીઝ, ધ સ્કૂલ વિલ વર્ક ઓનલી 4 days, કે શું છે કે સ્કૂલ ફક્ત કેટલા દિવસ ચાલશે? 4 પીરિયડ માટે ચાલશે. વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ પ્લક ફ્લાવર્સ, મુલાકાતીઓને વિનંતી છે કે ફૂલો તોડશો નહીં. ધ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગોઈંગ ટુ મુંબઈ ઇઝ રનિંગ લેટ બાય હાફ એન અવર. બરાબર, આ સૂચનાઓ બધી છે તે તમને આપી છે. એક્ટિવિટી 1ની અંદર રેલવે સ્ટેશન પર, બાગમાં, હોસ્પિટલમાં વાંચવા મળતી કેટલીક સૂચનાઓની યાદી અંગ્રેજીમાં તૈયાર કરો અને તે સ્કૂલના નોટિસ બોર્ડ પર મૂકો. બરાબર, તે આપણે કરવાની નથી. એક્ટિવિટી 2ની અંદર યુનિટ 1માં એક્ટિવિટી 1માં આપેલ સૂચનાઓમાં શરીરના અંગોના નામો આપવામાં આવ્યા છે, તે બોલો અને લખો. તે તમારે લખવાની રહેશે. અને એક્ટિવિટી 3, તે પણ મેં આગળ ફોટા મોકલાવ્યા હતા અને તમને લખવા કીધી હતી, અને તે પણ શું છે? બધી સૂચનાઓ જ આપવામાં આવી છે. બરાબર, હવે એક્ટિવિટી 4ની અંદર નીચેની સૂચનાઓ તમને ક્યાં સાંભળવા અથવા વાંચવા મળે છે તે આપેલ ખાલી જગ્યામાં તે સ્થળનું નામ લખો. તે તમારે લખવાની રહેશે. જો આપણે 2 જોઈએ, ધ ગુજરાત એક્સપ્રેસ ઇઝ એરાઇવિંગ ઓન પ્લેટફોર્મ નંબર 1. આવું આપણને ક્યાં સાંભળવા મળે છે? રેલવે સ્ટેશન ઉપર. તો અહીં આપણે રેલવે સ્ટેશનની સ્પેલિંગ લખી છે. પછી વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ પ્લક ફ્લાવર્સ, મુલાકાતીઓને વિનંતી છે કે ફૂલો તોડશો નહીં. આ સૂચના આપણને ક્યાં વાંચવા અથવા સાંભળવા મળે છે? ગાર્ડનની અંદર. બરાબર, એ જ રીતે પાછળની આપણે એક્ટિવિટી લખવાની છે, જે તમે આગળ લખી જ છે. હવે જુઓ, એક્ટિવિટી 5ની અંદર ટુરિસ્ટ, આ અહીંયા બોક્સ આપ્યા છે અને બોક્સમાંથી જોઈને આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. ડાયલોગ આપેલા છે. ડાયલોગ એટલે કે સંવાદ. જુઓ, ટુરિસ્ટ સેઝ, ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ એટલે કે મુલાકાતી, પ્રવાસી. પોલીસમેન, ગુડ મોર્નિંગ, વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? જો અહીં આપેલું જ છે બોક્સમાં, તે તમારે શોધીને ક્યાં લખવાનું છે? અહીંયા. ટુરિસ્ટ સેઝ, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ બુક ફેર, કે બુક ફેર તરફ, પુસ્તક મેળા તરફ જવાનો રસ્તો કયો છે? પોલીસમેન સેઝ, ફર્સ્ટ ગો ટુ સ્ટ્રેટ, પહેલાં શું કરવાનું છે? સીધા જાઓ. એન્ડ ધેન ટેક અ રાઇટ ટર્ન, અને પછી શું કરવાનું છે? રાઇટ ટર્ન લેવાનો છે.
ટુરિસ્ટ સેઝ થેન્ક યુ સો મચ, કહે છે તમારો આભાર. પોલીસમેન સેઝ યુ આર વેલકમ. એક્ટિવિટી 6ની અંદર કોઈ પણ 5 ટ્રાફિક ચિહ્નો દોરો અને તેમાં શું સૂચવે છે તે તમે અંગ્રેજીમાં લખવાનું છે. એક્ટિવિટી 7ની અંદર શબ્દો આપ્યા છે, એના પછી તમારે સેન્ટન્સ બનાવવાનું છે જે તમે અગાઉ લખ્યા છે. જુઓ, ટીઝ એનિમલ્સ ઝૂ, બરાબર. ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ ઓફ ધ ઝૂ. પછી લખ્યું છે કટ ટ્રીઝ પ્રોટેક્ટ જંગલ, સેવ ટ્રીઝ એન્ડ પ્રોટેક્ટ જંગલ, બરાબર. પછી શબ્દ આપ્યા છે થ્રો રબીશ હિયર ધેર, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. બાળકો, આટલી એક્ટિવિટીમાં તમને સમજ પડી ને? ઓકે, બાય.